નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર સરકારી કચેરીઓમાં 40થી 50% જેટલી જગ્યાઓ ખાલી છે અને આ પ્રકારનું નિવેદન છે તે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આપેલું છે, જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। વિદ્યાર્થી મિત્રો, આ અંગે દીપક રાજાણી સાહેબે ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે અને વિદ્યાર્થી મિત્રો, આપે મીડિયા દ્વારા પણ આ માહિતી પ્રાપ્ત કરી હશે કે ગુજરાતમાં તમામ સરકારી વિભાગોમાં આશરે 40થી 60% સરકારી કર્મચારીઓની ઘટ આવતા વર્ષ સુધીમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે। મુખ્ય સચિવ રાજકુમારની જાહેરાત। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે સરકારી કર્મચારીઓની અંદર 40થી 60% જેટલા કર્મચારીઓની ઘટ છે, જે ઘટ છે એ આવતા વર્ષ એટલે કે 2024ના વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જે ઓનલાઈન પદ્ધતિના આધારે પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ તેના મેરિટ બહાર પાડી અને નિમણૂક આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ભરતી અંગે મહત્ત્વની લેટેસ્ટ ન્યૂઝ કહી શકાય કે આવતા વર્ષની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર સરકારી ભરતી આવવાની છે, જે અંગેની માહિતી છે તે મુખ્ય સચિવ રાજકુમારે કરી છે। તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ માહિતી ઉપર વિશ્વાસ એટલા માટે કરી શકીએ કે આ માહિતી છે તે કોઈ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે, નહીં કે કોઈ નેતા દ્વારા। કારણ કે આપણને ખબર છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ પ્રકારની જાહેરાતો કરવામાં આવતી હોય છે, જે નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ માહિતી છે તે આપણા મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા કરવામાં આવેલી છે। તેથી વિદ્યાર્થી મિત્રો, આ માહિતી ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે અને જે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ ત્યાં આગળથી મેરિટ યાદી જોઈ શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।